મા મોગલના પરચા અપરંપાર છે। મા મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો મા મોગલ બધી જ મનોકામના પૂર્ણ કરે છે। કહેવાય છે કે મા મોગલ તો 18 વર્ષની માતા કહેવાય છે। તેમના દર્શન માત્રથી ભક્તોના ધન્ય ધન્ય થઈ જાય છે। સાંભળ્યું છે કે મા મોગલનો મહિમા પણ અપરંપાર રહ્યો છે। જ્યારે કોઈ પણ ભક્તના જીવનમાં દુઃખ આવે ત્યારે તેઓ અચૂક મા મોગલને યાદ કરે છે। મા મોગલે અત્યાર સુધી લાખોમાં ભક્તોના પરચા પણ બતાવ્યા છે। કહેવાય છે કે મા મોગલની સંતાન દંપતીના ઘરે 50 વર્ષે પણ દીકરા દીધા છે। એવા આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જ્યારે એક દંપતીના લગ્નના 17 વર્ષ વીતી ગયા છતાં તેમના ઘરે પારણું બંધાયું ન હતું। ઘણી જગ્યાએ બતાવ્યું છતાંય કોઈ ઉકેલ આવ્યો ન હતો। તેવામાં આ દંપતીએ મા મોગલને યાદ કર્યા અને મા મોગલ પર શ્રદ્ધા રાખીને સંતાન પ્રાપ્તિ માટે મા મોગલની માનતા રાખી હતી। મા મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો મા મોગલ અચૂક ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે। ત્યારે આ યુવકનો વિશ્વાસ ફળ્યો અને લગ્નના 17 વર્ષ પછી મા મોગલની કૃપાથી એ યુવકના ઘરે પારણું બંધાયું અને દીકરાનો જન્મ થયો હતો। આ પરિવારમાં દીકરાનો જન્મ થતાની સાથે જ ખુશીઓ વ્યાપાઈ ગઈ હતી। 17 વર્ષ પછી ઘરે પારણું બંધાયું અને ખુશીઓથી મા મોગલની માનતા પૂરી કરવા માટે કબરાવ ધામ આવેલા મા મોગલ ધામે આવી પહોંચ્યા। એવામાં આપણે સૌ જાણીએ છીએ કે કબરાવ ધામ મોગલ ધામની મંદિર મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે। ત્યારે મણિધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી, પરંતુ તમે રાખેલો મા મોગલ પર વિશ્વાસ કે જેના તમારી મનોકામના પૂર્ણ થાય છે। મણિધર બાપુએ વિશેમાં કહ્યું કે મા મોગલને કોઈ દાન ભેટની જરૂર નથી, એ તો માત્ર ભક્તોના ભાવના જ ભૂખ્યા છે। અને કહ્યું તો ક્યારે કોઈ અંધશ્રદ્ધામાં આવવું નહીં જોઈએ। માત્ર ભગવાન પર શ્રદ્ધા રાખશો તો અચૂક તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે। જેથી જ કહેવાય છે કે જ્યારેથી આ દુનિયામાં અંત આવે છે ત્યારે મા મોગલની શરૂઆત થાય છે। જય મા મોગલ।